બે ચાર ઘરના દેવી પૂજકનું દંગડું પોતાની દેવીની રજા લેવા માટે બેઠા છે. આપણે જે ભજન કરીએ અને દેવી પૂજક ભજન કરે એમાં લાખ ગાડાનો ફેર હોય છે. આપણું ભજન અને દેવી પૂજકનું ભજન છે એમાં લાખ ગાડાનો ફેર છે. બે ચાર ઘરનું જે કઈ કબીલો પરિવાર હતો રાતે ભેગા થઈ અને સૌથી મોટો જે નામ જેનું દીતમલ છે, દીતમલ ને એટલું કીધું કે આપા કચ્છની ધરતી હવે આપણને બધાને ખાવા થોડે છે, કાંઈ નથી, ખાવા ખોરીદાર નથી, પીવા પાણી નથી. એ આપણે મોટા તો કદાચ એકાદો ગ્લાસ પાણી મળે ને તો આખો દિવસ કાઢી નાખીએ, પણ આ 3 દિવસથી આ નાની નાની પરજા રહીને એને ટાટાકુના રોટલાના બટક્યા નથી. દીતમલે પોતાની માતા વિહળી અને એક કંડિયાની માલિપા માતા મેલડી બેઠેલી. માતા વિહળીની રજા લીધી એટલે માતા વિહળીએ કીધું કે દીતમલિયા આ કચ્છની ધરતીને ના થડાને મેકીને હું માતા નહીં હાલો. તેથી દીતમલિયો કહેવા માંડ્યો માતા વિહળીને કીધું કે એ દેવી તને ગમે નહીં, મને ગમે. તું એમ કહેશ કે આ જગ્યાને મેકીને હું નહીં જાઉં તો મારી આ જગ્યા તને મુબારક, પણ મારી તને અહીં મેકીને જવાની તો હવે 1,500 આપી દીધી. માતા વિહળી આપી દીધી હશે. પછી બાજુમાં પોતાની બાપની માતા જેના ભરોહે જે અત્યારે આ સમાજ જીવી રહ્યો છે, માતા મેલડીના કંડિયાને ખોલ્યો. એ દેવીને કરવા અગરબત્તી નથી, આવો કફરો કાળ સમય. દેવીનો કંડિયો ખોલ્યો અને દેવી પૂજક સમાજની માલિપા જે માનું ભાથું ભીડે ને સાહેબ, માનો ચંદ્રમાની માલિપા બસકો બાંધે, એ ક્યારે ખોલે? જ્યારે દેવીને જમાડવાની હોય ને ત્યારે ખોલે, ત્યાં સુધી ખોલે નહીં. પણ એનો સમય હતો ને સાહેબ. અત્યારે આ બધા બેઠા એને કહી દઉં એમાં હું ભેગો આવી ગયો, અમારો આખો સ્ટાફ આવી ગયો. કોઈને નાચવાનો શોખ નથી સાહેબ, માણાને માણાનો સમય નથી આવતો. પણ એ દેવી પૂજે કે માનો કંડિયો બાપ દાદાની જે જૂની પછેડી હતી એની ગાંઠું માથે ખોલી અને માના કંડિયાનું ઢાંકણું ખોલ્યું. મારી પાસે 3 ગેસનું લાકડાનું ફળું. હવે ખાવા ખોરી જારી નથી, માને વધામણું છે ને કરવું, નહીં ચોખા, નહીં ઘઉં, નહીં જાર. એટલે માથે મોટા વાળ હતા ને સાહેબ, 2 હાથ વાળ માથામાં નાખીને વાળ ખેંચીને ઉતાર્યા સાહેબ. દેવીને પોતાના વાળથી બતાવી, મારા બાપની દેવી. દેવી દેવી અત્યારે અમારી માથી વેળા છે, તને વધાવવા માટે મારી પાસે કાંઈ નથી બાપ. મારી કળમાતા વિહળીએ તો ના પાડી કે આ થડેથી હું અહીંથી ડગલું નહીં આલું. મારી કંડિયા વાળી મેલડી શું કહેશે? મારી જો કદાચ તું આ વસ્તીનો ધણી થઈને વસ્તીની હારે હાલતી હોય ને તો મારી એક મને 1,500 દેજો. માતાજી 16 ને 17,000 આપ્યો હશે, પણ 16-17,000 પૂરી થઈને કંડિયાની મારી પાસે 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને, ફળામાંથી મારી મેલડી બોલી દીધી, મળ્યા આમાં હું મેલડી તારો આ દંગડાનો ધણી બનીને હારે આવું, પણ તું મને રાખીશ ક્યાં? દેવી તને મારા માથા ઉપર રાખીશ. પોતાના ઘરેથી બાયું આમ એક બાજુ બેઠી હતી, એમાંથી દીતમલીએ પોતાની બાઈને કીધું કે ઊભી થા. હાલ હવે મારી મેલડીએ રજા આપી છે, મારી માતા વિહળી નો આવે તો ભલે, એને 3 તાજમ ભરી અને માતા મેલડીનો કંડિયો તારી માથે મેકી દાલ મારી દેવીને લઈને નીકળી જવું. પોતાની બાઈ નામ જેનું તખુબાઈ છે, તખુબાઈ ને માથે કંડિયો મેકી માતા વિહળીને 3 તાજમ કરીને 3-4 ઘરનો જે દંગડો પરિવાર હતું ને, કચ્છની ધરતીને મેકીને હાલી નીકળ્યું.
રાત પડે એટલે બાઈના માથે જે કંડિયો હોય ને દીતમલિયો પોતાની સાથી માથે રાખીને હુવે. શું કામ? મારી દેવીની હેઠીનો મેં કઈ જો કદાચ મારી દેવી વિહામો લઈ લે ને હું નિધણીઓ બની જાઉં, નિંધણીઓ બની જાઉં, ધણી વગરનો બની જાઉં, દેવીને ધરતી ઉપર મેં કાંઈ નહીં. બોલો સાહેબ, આ કળિયુગમાં આ ભજન કોણ કરી શકે? રાતે હુએ એટલે સાથી ઉપર કંડિયો રાખે, દી ઉગે અને બેઠો થાય એટલે ખોળામાં કંડિયો મેકીને જે કાંઈ ખાવું પીવું હોય ખાઈ પી અને પાછા માથે કંડિયો મેકીને હાલી નીકળે. પણ હાલતા હાલતા આ ઝાલાવાડની ધરતી માથે આ ઝાલાવાડની ધરતી અને આ ગોરિયાવડ ગામના ટીંબાની માથે ગામના પાધરમાં પડાવ નાખ્યો છે. આ જે જગ્યા રહી પડાવ નાખ્યો, પણ ઓલા દીતમલિયાના ખંભે લાકડી હતી, લાકડી ખોડીને લાકડી હારે કંડિયો બાંધ્યો છે. હેઠો નતો મેં કહ્યું, લાકડી હારે કંડિયો બાંધ્યો. 1 દી 2 દી 3 દી 15 દી મહિનો 12 મહિના 100 મહિના વરક દીવના વાણા વાયા. આ ધરતી ગામ જેને રૂડું લાગ્યું એટલે નાના એવા ઝૂંપડા બનાવ્યા, 3-4 ઝૂંપડા બનાવ્યા છે. પણ ગામની માલમાં ગમે ત્યાં રહે સાહેબ, કાંઈક ધંધો તો કરવો પડે ને. એટલે એક દાતરડીની ખરીદી કરીને વગડાની માલમાં જઈને દાંતણ કાપી અને ગામમાં ઘરે 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 દાંતણ નાખે. એમાંથી જે કોઈ બેનું દીકરીઓ લોટ આપે, કોઈ રોટલા આપે, એમાં પોતાના પરિવારનું જીવન ગુજારો આવે. પણ હું કાયમ કહું છું, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. માતા મેલડીના ગોરિયાવડનો ટીંબોના ઝાડવા અને અહીંની વસ્તી કઈક રૂડી લાગી છે. માતા મેલડીએ રમત માંડી. દીતમાલ અને પોતાના 2-3 ભાઈઓ વગડાની માલમાંથી બાવળ કાપી, દાંતણ કાપી અને ગામની માલમાં દાંતણ નાખવા જાય. આ બાજુ તખુબાઈ માં ભગવતી મેલડીના કંડિયા સામે જોઈને કહે છે કે દેવી, હમણાં મારો ધણી આવશે, મારી તારી માટે ખાવાનું લાવશે. પણ ગામની માલપાથી આખો ખોભાઈયાની માલપા લોટ ને રોટલા પહેલા તો આવીને દેવીના કંડિયા પાસે ઢગલો કર્યો સાહેબ. એક પગે ઉભો રહીને દીતમલિયો એમ કે દેવી, પેલા મારા બાપની દેવી તું જમી લે, પછી અમે તારી વસ્તી જમશું.